નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે 12 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને એનું સંરક્ષણ એટલે કે બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. તો હવે આપણે ગયા લેક્ચરની અંદર એની અંદર જે અભ્યાસ કરેલો હતો કે જુદી જુદી જગ્યાએ જૈવ વિવિધતા જે આપણે કેવી રીતના ફાયદાકારક થાય છે એના વિશેનો અભ્યાસ કર્યો હતો. બરોબર છે? જૈવ વિવિધતાના ફાયદાઓ. આજે આપણે જે જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડીએ છીએ, ક્ષતિ પહોંચાડીએ છીએ એના વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે મનુષ્ય જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતામાં કેવા પ્રકારે નુકસાન પહોંચાડે છે અને કેટલું નુકસાન પહોંચાડે છે એના વિશેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો ચાલો આપણે જૈવ વિવિધતાનું નુકસાન વિશેનો અભ્યાસ કરીએ. ચાલો, જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની એટલે કે જૈવ વિવિધતાને આપણે કેવા પ્રકારે નુકસાની પહોંચાડીએ એના વિશેનો અભ્યાસ કરીએ. તો હવે સૌપ્રથમ આપણે જૈવ વિવિધતા વિશેનો તો ખ્યાલ જ છે કે આ પૃથ્વી ઉપર આવેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ એ બધી આપણી પૃથ્વીની જૈવિક સંપદા એટલે કે આપણી જૈવ વિવિધતા છે. તો હવે જ્યારે આપણે પૃથ્વીના ખજાનાની અંદર જોઈએ, પૃથ્વીનો ખજાનો અથવા પૃથ્વીની તિજોરી એની અંદર આપણે જોઈએ અને એમાં કોઈ નવી જાતિ ઉમેરવાની થાય તો આપણે એમાં શંકા કરીએ છીએ કે આ નવી જાતિ, દાખલા તરીકે કોઈ સિંહની જાતિ મળી, કોઈ બેક્ટેરિયાની જાતિ મળી, કોઈ અન્ય પ્રાણી કે વનસ્પતિ મળ્યું તો આપણે એમાં શંકા કરીએ કે આ નવી જાતિ છે, જૂની જાતિ છે, આવું બધું કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે આ જૈવ વિવિધતામાં નુકસાન કરીએ છીએ, એની જાતિઓને નાશ કરીએ છીએ ત્યારે આપણે કોઈ શંકા જાતી નથી. તો એવું શું કામ કે આપણે જ્યારે નવી વસ્તુ જૈવ વિવિધતામાં ઉમેરાતી હોય ત્યારે આપણે એમાં શંકા કરીએ, પણ આપણે અનેક પ્રકારની જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડીએ છીએ, એની જાતિઓનો નાશ કરીએ છીએ ત્યારે એક પણ પ્રકારની શંકા નથી કરતા. તો જે આ પૃથ્વીના ખજાનાની અંદર પૃથ્વી ઉપર જે જૈવ વિવિધતાનું નુકસાન જાય છે એ નુકસાન માટે સૌપ્રથમ પહેલું આક્ષેપિત મતલબ આરોપ. તો પહેલી આંગળી કોની તરફ ચિંધાય છે? તો કે જે જૈવ વિવિધતાને નુકસાન થાય છે એમાં પહેલી આંગળી છે એ મનુષ્યને ચિંધાય છે. કોને? મનુષ્ય ઉપર આરોપ જાય છે. કેમ કે મનુષ્ય જ છે જે બધું જૈવ વિવિધતાને નુકસાન કરે છે. એને જરૂરિયાત હોય એટલું જ એ ઉપયોગ નથી કરતો, એના કરતાં જાજુ ઉપયોગ કરે છે. તો એટલા માટે જૈવ વિવિધતાની અંદર કન્ટિન્યુ નુકસાન જોવા મળે છે. તો હવે આવા નુકસાન માટે શું જરૂરી છે એના માટે જોઈએ તો કે આપણે માનવ વસાહતી, જેમ કે માનવ છે હાલના સમયની અંદર આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત, કેવા? બરફ આચ્છાદિત ટાપુઓ પર વસાહતીકરણ કર્યું, એટલે ટાપુઓ પર રહેવા ગયો અને એના એટમોસ્ફિયરને, એની જૈવ વિવિધતાને નુકસાન પહોંચાડ્યું. તો આવા ટાપુઓ ઉપર આવો મનુષ્ય રહેવા ગયો, એના હિસાબે ટાપુ ઉપર રહેતી યાની સ્થાનિક પક્ષીઓની જાતિઓ, કોની? પક્ષીઓની 200થી પણ વધારે જાતિ નાશ પામી. કેવી થઈ? નાશ પામી. કેવી? સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ નાશ પામી. શું કામ? કે માનવની વસાહતીકરણ થઈ. પહેલા અહીંયા માનવ નહોતો રહેતો, માનવ ગયો એટલે અવનવી પ્રકૃતિ કરે, અવનવા પ્રયોગો કરે, એના હિસાબે આવું જોવા મળ્યું. તો એટલા માટે અહીંયાથી પક્ષીઓની 200 જેટલી જાતિઓ નાશ થઈ ગઈ. તદુપરાંત જોઈએ તો કે આપણે જે ડેટા આપેલો છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચરલ એન્ડ નેચર્સ ના નિયમ પ્રમાણે રેડ લિસ્ટની અંદર
આના નિયમ પ્રમાણે 2004નો નિયમ હતો, એમાં રેડ લિસ્ટની અંદર ઘણી બધી જાતિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. રેડ લિસ્ટ એટલે નાશ થઈ ગઈ હોય એવી જાતિઓનો સમાવેશ. તો આપણે મનુષ્યની પ્રવૃત્તિ છેલ્લા 500 વર્ષમાં, મનુષ્યની જે અવનવી પ્રવૃત્તિઓ છે એમાં છેલ્લા 500 વર્ષની અંદર 784 જાતિ નાશ થઈ. કેટલી? 784 જાતિ વનસ્પતિની અને પ્રાણીઓની નાશ થઈ. તો આ 784 જાતિઓની અંદર કેટલી જાતિઓ? તો કે 784 ની અંદર પેલું 338 જાતિ પૃષ્ઠવંશીની. કોની છે? પૃષ્ઠવંશની. 359 જાતિ અપૃષ્ઠવંશી પ્રાણીઓની છે અને 87 જાતિ વનસ્પતિની છે. આટલી જાતિઓ શું થઈ? નાશ થઈ છે. કેમાંથી? 784 ટોટલ. તો આ 784 આટલી જાતિઓ છેલ્લા 500 વર્ષની અંદર નાશ થઈ. શેના હિસાબે? માનવ પ્રવૃત્તિ. માનવ પ્રવૃત્તિની અંદર વસ્તી વધે છે એમ જગ્યાઓ ઘટે છે, એટલે શહેરીકરણ વધે છે, ઔદ્યોગિકરણ વધે છે, પ્રદૂષણ વધે છે અને મનુષ્યની લાલચ વધે છે. એના હિસાબે આવું જોવા મળ્યું છે. અને દિવસે ને દિવસે જે જાતિઓ ઓછી થવામાં છે, એટલે આપણી જૈવિક સંપત્તિને નુકસાન પહોંચે છે. એ નુકસાન આપણે જ ભોગવવાનું રહે છે. એનું માત્ર એક જ સજીવ જવાબદાર છે. કોણ? તો કે એના માટે જવાબદાર એક જ સજીવ એટલે માનવ. કાળા માથાનો માનવી કયો તોય ભલે, 2 પગવાળો માનવ કયો તોય ભલે, તમે જેવો કયો એવો, બધા જ પ્રાણીઓથી જાય એવો સજીવ છે. પોતાના ફાયદા માટે અન્ય સજીવને મૃત્યુના ઘાટ ઉતારે એવા પ્રકારનો છે. હવે હાલના સમયની અંદર જોઈએ, કેવા સમયની અંદર? તો હાલના તાજેતરના કેટલાક ઉદાહરણો, હાલના તાજેતરના કેટલીક જાતિઓ નાશ થઈ છે. શું? હાલમાં કેટલીક જાતિઓ નાશ થઈ છે. તો કેવા પ્રકારની જાતિઓ નાશ થઈ છે હાલમાં? તો એના ઉદાહરણ સ્વરૂપે જોઈએ. ડોડો છે ને એ પક્ષી છે. શું છે? પક્ષી છે. ડોડો પક્ષી છે. પછી ક્વેંગા, આફ્રિકાની અંદર જોવા મળે ક્વેંગા. એ ઘોડા અને ગધેડા જેવું પ્રાણી છે. શું છે? પ્રાણી છે. ઘોડા અને ગધેડા જેવું પ્રાણી જોવા મળે છે, કેંગા. પછી થાઇલેસિન છે, એ પણ પ્રાણી છે. એ પ્રાણી કેના જેવું છે? તો કે શિયાળ જેવું લાગે. શિયાળ અને વાઘ જેવું લાગે. વાઘ જેવી પૂંછડી હોય ને શિયાળ જેવું શરીર હોય છે, મોટા કદનું હોય, એને થાઇલેસિન કહેવામાં આવે છે. આ બધી નાશ થઈ ગઈ. તદુપરાંત જોઈએ તો સ્ટીલર સી કાઉ છે. એ આમ તમે જુઓ તો સીલ માછલી આવે એના જેવી સંરચનાવાળી માછલી છે, જે દરિયાની અંદર જોવા મળતી. આ એના માંસ માટેથી નાશ થઈ. તો આવા મનુષ્યની વિવિધ પ્રકારની સંરચનાઓ અને પ્રવૃત્તિઓને આધારે આવી જાતિઓ ધીમે ધીમે કેવી થતી જાય છે? નાશ પામતી જાય છે. તો એના માટે જવાબદાર કોણ છે? સૌથી વધારેમાં વધારે જવાબદાર હોય તો કે મનુષ્ય છે, સૌથી વધારેમાં વધારે જવાબદાર. તદુપરાંત આપણે જોઈએ તો કે વાઘની 3 ઉપજાતિ હાલના સમયમાં શું થઈ છે? નાશ થઈ છે. વાઘની 3 ઉપજાતિ કઈ? પહેલી ઉપજાતિ બાલી, બીજી ઉપજાતિ જાવાન અને ત્રીજી ઉપજાતિ છે એનું નામ છે કાસ્પિયમ. કેવું? કાસ્પિયન નામની જાતિ. આ વાઘની 3 ઉપજાતિઓ નાશ થઈ ગઈ છે અત્યારે. અને છેલ્લા 20 વર્ષમાં કેવા? છેલ્લા 20 યરમાં 27 જાતિઓ નાશ થઈ છે. એના પણ હાલમાં પુરાવા આપણે જોવા મળે છે. તો આવા પ્રકારે આપણે જુદા જુદા પ્રકારની જૈવ વિવિધતામાં નુકસાની કરીએ છીએ, એનાથી જાતિ વિવિધતામાં ઘટાડો થાય છે. અને જો આવી જાતિ વિવિધતામાં ઘટાડો થાય તો એ મનુષ્યને રિલેટેડ જ છે. કેમ કે એક સમય એવો આવે કે પૃથ્વી ઉપર બધી જ જાતિઓ નાશ થઈ જાય તો મનુષ્ય પણ ન જીવી શકે. એટલા માટે જે આ જાતિ વિવિધતા ઉપર જઈએ છીએ તો આપણે જે આપણી પ્રવૃત્તિઓ છે એને ઘટાડવી પડે. એમાં હું આવી જાઉં, તમે આવી જાઓ, કેમ કે આપણે બધી પ્રવૃત્તિઓ એવા પ્રકારની છે કે આ બધાને નુકસાન પહોંચે. દાખલા તરીકે ન જોતું પેટ્રોલ બારીએ પ્રદૂષણ વધશે,
આપણે જરૂરિયાત ન હોય તો એ વનસ્પતિને કાપી નાખીએ તો આવી બધી પ્રવૃત્તિઓ થાય. દાખલા તરીકે સિટીમાં રહેતા વ્યક્તિઓ શેરીમાં બે વનસ્પતિ હોય ને, ઘરના મોટા ઘર હોય એ વનસ્પતિ કાપી નાખે, બીજાના ઘરના મોટા ઘર હોય એ રાખે. શું કામ? તો કે ઉનાળે આપણે બાઇક રાખવા થાય, કેમ કે તડકામાં રાખીને પછી બાઇક ચલાવીને જઈએ તો ગરમ લાગે બેસવામાં, તો ઉનાળે વનસ્પતિ યાદ આવે, બાકી વનસ્પતિ નડે છે ઘર પાસે. તો કે પાંદડા ખરે અમારે સોસાયટી વારવી પડે, એમને ન પોસાય, ઘરમાં પાંદડા આવે છે તો એ તો વારવું પડે, છાંયો જોતો હોય. પણ આપણે આવી રીતના વનસ્પતિઓનો નાશ કરીએ, પછી બિલ્ડિંગો, ઉદ્યોગીકરણ, આવી બધી વસ્તુઓ કરીએ તો એનાથી વનસ્પતિઓની નાશ થાય. વનસ્પતિઓનો નાશ થાય તો એની સાથે સાથે પક્ષીઓનો પણ નાશ થાય. શું કામ? પક્ષીઓના નિવાસસ્થાન છીનવાઈ જાય તો પક્ષીઓ રહેવા ક્યાં જાય? એ ઈંડા ક્યાં મૂકે? પછી અન્ય પ્રાણીઓને ખોરાક મળતો બંધ થઈ જાય, ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય, પ્રદૂષણનું પ્રમાણ વધી જાય. તો આવી બધી એક્ટિવિટી છે એ જૈવ વિવિધતાના નુકસાનના હિસાબે આપણે ભોગવવી પડે છે. તદુપરાંત આપણે જોઈએ તો કે જુદી જુદી જગ્યાએ ઉભયજીવીઓની કેટલીક જાતિઓ, કેવી ઉભયજીવીની કેટલીક જાતિઓ નાશ થવાના આરે છે. ઉભયજીવીની કેટલીક જાતિઓ નાશ થવાના આરે છે. શું કામ? તો કે એને જેવું એટમોસ્ફિયર જોઈએ છે એવું એટમોસ્ફિયર નથી મળતું, પાણી અને જમીન બંને એના નિવાસસ્થાન માટે જોઈએ છે એટલા માટે. તદુપરાંત જોઈએ તો વિશ્વવ્યાપી એટલે આખા વિશ્વની વાત કરીએ છીએ, વિશ્વવ્યાપી જોઈએ તો વિશ્વની અંદર 15,500 જાતિ નાશ થવાના આરે છે, એટલે નાશ પ્રાય છે, નાશ થવાના આરે છે. 15,500 જેટલી જાતિઓ હાલના સમયમાં નાશ થવા ઉપર આવી ગઈ છે. તો એ નાશ થવા ઉપર આવી ગયેલી જાતિઓની અંદર જોઈએ તો કે પક્ષીઓ, બાર 12% જાતિ, સસ્તન 23% જાતિઓ નાશ થવાના આરે આવી ગઈ. ઉભયજીવી 32% અને આવૃત અથવા અનાવૃત વનસ્પતિઓની 31% જેટલી જાતિઓ નાશ થવાના આરે જોવા મળે. આ બધી જે જાતિઓ છે ને એ કેવી છે? તો કે પૃથ્વી ઉપર આવેલી કુલ જાતિ, પક્ષીઓની કુલ 100% જાતિઓ છે, 100%માંથી કેટલી? 12% જાતિઓ નાશ થવાની છે. દાખલા તરીકે આપણે એવું કહીએ પક્ષીઓની પૃથ્વી ઉપર વધુમાં વધુ 1,000 જાતિઓ છે, કેટલી? અથવા 10,000 જાતિઓ છે, કેટલી? 10,000 જાતિ છે. દાખલા તરીકે કીધું, દાખલા તરીકે કીધું, ઉદાહરણ તરીકે સમજવા માટે. તો આ 10,000માંથી 12% જાતિ જાય તો કેટલા વધે? 10,000માંથી 12% જાતિ જાય તો 8,800 જાતિ વધશે. કેટલી? 8,800. 1200 જાતિઓ, 12% જાતિ જાય એટલે 1200 જાતિઓ કેવી થશે? નાશ પામશે. તો એવી રીતના બધાના એક્ઝામ્પલ કે ટોટલ પૃથ્વી ઉપર જેટલી જાતિઓ આવેલી છે, સસ્તનની ટોટલ જેટલી જાતિઓ છે એમાંથી 23%, ઉભયજીવીની ટોટલ જેટલી જાતિઓ છે એમાંથી 32%, વનસ્પતિઓની ટોટલ જેટલી જાતિઓ છે એમાંથી 31%. તો આવી બધી જે જાતિઓ છે એ નાશના આરે આવેલી છે અને ભવિષ્યમાં ટૂંક સમયમાં નાશ થવાના આરે છે અને એ ટૂંક સમયની અંદર નાશ પણ થઈ જશે. શું કામ? કે આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ વિવિધ પ્રકારની, એ પ્રવૃત્તિના હિસાબે ટૂંક સમયની અંદર નાશ થઈ જશે. તો આપણે જેમ બને એમ આ પ્રવૃત્તિ અને જરૂરિયાત પૂરતો જ જૈવ વિવિધતાનો ઉપયોગ કરવો જોઈએ. મેં આની પહેલાં પણ તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે શાક વઘારવા માટે કડી પત્તું એટલે કે લીમડાની જરૂર પડે, તો લીમડાની ડાળખી આપણે તોડી આવીએ, જરૂર હોય 5 પાંદડાની, કેટલી ડાળખી જરૂર? કેટલી છે? ખાલી 5 લીફની, અને તોડી આવી કેટલી? 5 શાખા, બ્રાન્ચ. આટલી જરૂર, આટલી છે, લઈ આવી કેટલી? આટલી. બાકીના નાખી દઈ. એટલે આપણે બિનજરૂરી જે જૈવ સ્ત્રોતો છે એનો ઉપયોગ કરીએ છીએ આપણી મોજ ખાતર, શોખ ખાતર, તો એના માટે આવું થાય છે. બરોબર છે? તમને ખ્યાલ જ છે કે કોઈ પણ વન્ય પ્રાણીને મારો તમારી ઉપર કેસ લાગુ પડે છે. કોઈ પણ જંગલમાંથી તમે વનસ્પતિને કાપી શકતા નથી તો પણ તમારી ઉપર દાણચોરીનો કેસ લાગુ પડે છે. એના માટે તમારે ગવર્મેન્ટની પરમિશન લેવી પડે. શું કામ? કે અહીંયા વસતા સજીવો એના નિવાસસ્થાનને તમે ઉજાડી નાખો. હવે દાખલા તરીકે તમારા જ ઘરને કોક પાડી નાખે, તમને દુઃખ થાય?
એમ આપણે અન્ય સજીવોના ઘરને પાડી નાખીએ, નાશ કરી દઈએ, તેને દુઃખ થવાનું જ છે, એની જાતિ નાશ થવા ઉપર જ આવી જાય. તો આવા પ્રકારે સંરચનાઓ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાલના સમયની અંદર આપણે પૃથ્વી ઉપર અસંખ્ય જૈવ વિવિધતા આવેલી, અને પૃથ્વીનું સર્જન છે એ અબજો વર્ષો પહેલા થયેલું છે. તો આવું પૃથ્વીનું સર્જન અબજો વર્ષો પહેલા થયેલું છે. પૃથ્વી ઉપર અવનવી સંસ્કૃતિ આવેલી છે. તો આવા પૃથ્વીનું સર્જન થયું, ત્યારબાદ એમાં જુદી જુદી સંરચનાઓ ઉમેરી, વનસ્પતિ, પ્રાણીઓ, પાણી, પૃથ્વી ઠંડી પડી, આખી પ્રક્રિયા છે. બરાબર, તમારા હાથમાં ચેપ્ટરની અંદર આવશે કે ઉત્પત્તિ. તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ, ત્યારબાદ અબજો વર્ષો પછી અહીંયા સજીવનો વિકાસ થયો. એટલે કેટલા? તો કે 3 બિલિયન વર્ષો પૂર્વે પ્રથમ સજીવની ઉત્પત્તિ પૃથ્વી ઉપર થઈ. સજીવની ઉત્પત્તિ કેટલા? 3 બિલિયન વર્ષ પૂર્વે પ્રથમ સજીવ પૃથ્વી ઉપર આવ્યું. હવે આ પ્રથમ સજીવ જેવો પૃથ્વી ઉપર આવ્યો એટલે સજીવની વસ્તી ધીમે ધીમે કેવી થાય? વધે છે. કેવી થાય છે? વધે છે. અને ત્યારબાદ આમ જોઈએ તો હાલમાં અત્યાર સુધીમાં પૃથ્વી છે ને એની ઉપર આવેલી સંપૂર્ણ સજીવ સૃષ્ટિ, કેવા? સંપૂર્ણ સજીવ સૃષ્ટિ 5 વખત નાશ થઈ છે. એટલે પૃથ્વીનો નાશ કેટલી વખત થયો? 5 વખત થયો. કેટલી વખત? પૃથ્વીનો નાશ 5 વખત થયો. અને હાલમાં અત્યારે 6ઠી વખત નાશ થવા જઈ રહી છે. શું કામ? કે આપણી પ્રવૃત્તિના હિસાબે 6ઠી વખત નાશ થવા જઈ રહી છે. આપણે પ્રવૃત્તિમાં શું કરીએ તો કે મનુષ્ય જે જૈવિક સંપત્તિ છે, જે જૈવ વિવિધતા છે, એ વિવિધતાનો નાશનો દર હાલમાં કેટલો છે? 100 થી 1000 ગણો વધારે છે. કેવો છે? 100 થી 1000 ગણો વધારે. જો આવો ને આવો દર હજી 100 વર્ષ રહીએ ને, કેટલા વર્ષ? 100 વર્ષ. તો 100 વર્ષમાં પૃથ્વી કેવી થઈ જાય છે? નાશ થઈ જશે. શું કામ? કે પૃથ્વી ઉપર આવેલી એકાબીજી જે સંપત્તિઓ છે એકાબીજાને આધારિત જીવન ગાળે છે. જો એક સજીવ નાશ પામશે તો બીજું સજીવ પણ નાશ પામશે, બીજું પામશે તો એના હિસાબે આખી સાયકલ છે, જૈવિક સાયકલ એ ખોરવાશે અને સજીવોનો નાશ થાય છે. તો આ પ્રકારે પૃથ્વી 3 બિલિયન વર્ષ પહેલાં એની ઉપર સજીવ આવ્યો. આ પૃથ્વીનો 5 વખત સંપૂર્ણ રીતના વિનાશ થઈ ગયો છે અને 6ઠી વખત એનું નિર્માણ થયું છે. તો એ 6ઠી વખત પણ વિનાશના આરે આવી ગઈ. આપણો જૈવિક સંપત્તિને, જૈવ વિવિધતાને નુકસાન કરવાનો દર 100 થી 1000 ગણો વધારે છે. તો એ દર આવો ને આવો 100 વર્ષ ચાલ્યો તો 100 વર્ષમાં પૃથ્વી પાછી ફરીથી નાશ 6ઠી વખત પામશે. તો આવા દરને ઘટાડવા માટે આપણે જરૂરી પડતો જ જૈવ વિવિધતાનો ઉપયોગ કરવો જોઈએ. બિનજરૂરી આપણે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું જોઈએ. તો આ પ્રકારે જે જૈવ વિવિધતા છે એને આપણે વિવિધ પ્રકારની ક્ષતિ અને નુકસાન પહોંચાડીએ છીએ. હવે આપણે જોઈએ તો કે આ જૈવ વિવિધતાની અંદર જે તે જગ્યાએ જે નુકસાન જોવા મળે છે, બરોબર છે. હવે જો કોઈ જૈવ વિવિધતામાં કોઈ એક સ્થાનિક જૈવ વિવિધતા છે, એ સ્થાનિક જૈવ વિવિધતામાં જો નુકસાન પહોંચે તો અહીંયા શું થાય છે? તો કે દાખલા તરીકે કોઈ એક પ્લેસ તમે તમારા મનની અંદર સિલેક્ટ કરી લ્યો. હું એમ કહું હિમાચલ પ્રદેશની અંદર આવેલું મનાલી, તો મનાલીની જૈવ વિવિધતાને નુકસાન થાય, અથવા ગુજરાતમાં આવેલું ગીર, અથવા ડાંગ જિલ્લામાં આવેલું ત્યાંનું ગાર્ડન, ભાવનગરનું અભયારણ્ય, કચ્છનું રણ, આવા ઘણા બધા આપણે વિસ્તારો જોવા મળે, કેરળના જંગલો. તો એ બધાની જે જૈવ વિવિધતા છે એ જૈવ વિવિધતામાં જો કોઈ એક જૈવ વિવિધતાને નુકસાન થાય તો અહીંયા શું જોવા મળે? તો એ જૈવ વિવિધતામાં ઉત્પાદકતામાં ઘટાડો આવે. શેમાં? ઉત્પાદકતામાં. શું કામ? વનસ્પતિઓ ઓછી થઈ ગઈ, જૈવ વિવિધતા ઓછી થઈ એટલે વનસ્પતિઓ કપાણી તો એની ઉત્પાદકતામાં ઘટાડો આવશે. જો આવું ઉત્પાદકતામાં ઘટાડો આવે તો અહીંયા દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય, પાણીની અછત ઊભી થાય અને પ્રતિરોધકતા ઉત્પન્ન થાય. જો આવું થાય તો ત્રીજી વસ્તુ એ થાય કે જે તે સજીવ છે એની અંદર રોગચાળો ફાટી નીકળે છે, એ સજીવ ખોરાક પૂરતા પ્રમાણમાં મળતો નથી અને પ્રતિજૈવિક દ્રવ્યો સામે સક્ષમ રહેવા માટે સક્રિય પોષણ નહીં મળે. તો આવા બધા પ્રકારની પ્રવૃત્તિની અંદર સજીવો ધીમે ધીમે અટવાતા જાય છે અને એક જૈવ વિવિધતાને નુકસાન થાય તો એના હિસાબે આવા 3 કારણોનું પરિણામ સ્વરૂપે ડિવાઈડ થાય છે. તો આ 3 કારણોના પરિણામની અંદર આપણે જોયું
કે સૌપ્રથમ આપણે એવું કીધું વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય, દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવ્યો તરફનું નિમ્ન પ્રતિરોધક થાય. શું કામ દુષ્કાળ આવશે? કે વનસ્પતિનું પ્રમાણ ઘટ્યું તો જૈવ વિવિધતામાં ઘટાડો થશે. અને ત્રીજું, વનસ્પતિ ઉત્પાદકતા, પ્રાણીઓનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્ર જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતામાં વધારો પામવા મળશે. એટલે આ બધાની અંદર ફેરફાર જોવા મળે છે. તો આવા ફેરફારના હિસાબે જૈવ વિવિધતાને કોઈ એક જ એરિયામાં જો નુકસાન થયું તો એના હિસાબે ઘણી બધી જાતિઓને નુકસાન થાય છે. તો આવું જાતિને નુકસાન ન થાય એ આપણે ખૂબ જ તકેદારી રાખવી જોઈએ. ચાલો હવે આપણે જૈવ વિવિધતાને નુકસાન કરતા કારણો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો કે જૈવ વિવિધતાને 4 પ્રકારના જુદા જુદા કારણો છે એના હિસાબે નુકસાન થાય છે. તો એ આપણે કેવા પ્રકારે, આ બધું એનું મુખ્ય કારણ મનુષ્ય જ છે. કોણ છે? મનુષ્ય પ્રવૃત્તિના હિસાબે એ 4 કારણોમાં ડિવાઈડ થઈ છે. અને આ મનુષ્યના હિસાબે જૈવ વિવિધતા છે એ નાશ પામે છે, વિવિધ પ્રકારની જાતિઓ નાશ પામે છે. તો આપણા અવનવા શોખ અને અવનવી પ્રવૃત્તિઓ એના હિસાબે અન્ય સજીવોને પોતાનો જીવ ગુમાવવો પડે છે. તો એના માટે આપણે સૌપ્રથમ જોઈએ કે જૈવ વિવિધતાને નાશ થવાના મુખ્ય કેટલા? તો કે 4 કારણો છે. એ કારણોને આપણે કોના દ્વારા સમજીએ? તો કે કારણો છે ધી એવિલ ક્વાડ્રેટ. કેવું? એવિલ ક્વાડ્રેટ. આના ઉપશીર્ષક આવું શું આપેલું છે? ઉપશીર્ષક. આ ઉપશીર્ષકને સમજવા માટેથી આપણે આ 4 કારણો સમજવા પડે. કોને? ધ એવિલ ક્વાડ્રેટ ઉપશીર્ષક છે એને સમજવા માટેથી આપણે જૈવ વિવિધતાના 4 નુકસાન કરતા કારણો વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ પહેલું નુકસાન કરતું કારણ છે. તો એમાં પહેલું કારણ છે વસવાટી નુકસાન અથવા અવખંડન. પહેલું કારણ આવું છે. તો હવે વસવાટી નુકસાન એટલે શું? તો કે જે તે વસવાટની અંદર આપણે જે નુકસાન કરીએ છીએ એને વસવાટી નુકસાન કહેવાય. તો એમાં આપણી માનવ પ્રવૃત્તિ સૌથી મુખ્ય જવાબદાર છે. હવે દાખલા તરીકે આપણે એમ કહીએ વર્ષાવનો છે, તો કે વર્ષાવન છે એ વર્ષાવન આ પૃથ્વી ઉપર ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર 14% જેટલા 14% જેટલા વર્ષાવનો હતા અને 14% પૃથ્વીનો હિસ્સો કવર કરતા હતા. 14% પૃથ્વી છે એ વર્ષાવનોથી ઢંકાયેલી હતી પહેલાના સમયમાં. પછી તો કે હાલના સમયમાં આ વર્ષાવનો છે ને એ કેટલું 6% જેટલો જ વિસ્તાર આવરે છે. 6% અથવા 6% કરતા ઓછો વિસ્તાર આવરે છે. કોણ? વર્ષાવનો. તો આ વર્ષાવનો કેટલા? 8% જેટલા નાશ પામ્યા. કેટલા? 8% જેટલા નાશ પામ્યા છે. શેના હિસાબે? ઓનલી ફોર બ્લેક હેડ, કાળા માથાનો માનવી. કાળા માથાના માનવીના હિસાબે એટલે આપણી માનવ પ્રવૃત્તિ, જંગલને કાપી કાપીને લાકડા લઈ લીધા ઘરમાં. તો કે લાકડાના ફર્નિચર બનાવવા, અમારે લાકડાનું શોપીસ બનાવવું, અમારે લાકડાનું ઓલું બનાવો. તદુપરાંત જોઈએ તો કે આવું ઘણી બધી વખત આપણે જોયું છે. અને હાલના સમયની અંદર જોઈએ આ વસવાટ જે નુકસાન થાય છે એ પૃથ્વી ઉપર વિવિધ જાતિઓના હિસાબે, એક જાતિ નુકસાન થાય એના હિસાબે બીજી. એટલે આપણી વિવિધ પ્રવૃત્તિ જેમ કે શહેરીકરણ, ઉદ્યોગીકરણ, ખેતીલાયક જમીન ખેડવા માટેથી, વનસ્પતિની લાકડા મેળવવા માટેથી, એના માટેથી આપણે નાશ કરીએ. તદુપરાંત જોઈએ તો કે 1000 થી પણ વધુ હેક્ટર્સ જમીન ખુલ્લી કરી. આપણે કેવી કરી? ખુલ્લી કરી છે. પણ 1000 હેક્ટરથી પણ વધુ વર્ષાવનો નો નાશ કરેલ છે. કેટલો?
1000 હેક્ટર, 1 હેક્ટર એટલે કેટલું? 6.5 વીઘા, 6.5 વીઘા થાય એક એટલે. તો 1000 એટલે કેટલું થાય? 1000 ગુણ્યા 6.5, 6.5 ગુણ્યા 1000, 6500 વીઘા જમીન આપણે જંગલ દૂર કરીને મેળવેલી છે. કેટલી? 6500 વીઘા જમીન આપણે જંગલ દૂર કરીને મેળવેલી છે. શેના માટેથી? ખેતી, ઉદ્યોગીકરણ, આવી બધી પ્રવૃત્તિઓ માટેથી આપણે આવું કરતા જઈએ છીએ. તો આ દિવસે ને દિવસે આપણે વસવાટી નુકસાન થાય છે. મનુષ્ય જેવો જેવો અંદર ઘૂસતો જાય જંગલમાં રહેવા માટે એમ એમ એનું અવખંડન થતું જાય, નાશ થતું જાય છે. ધીમે 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 આવું થતું જાય છે. તદુપરાંત જોઈએ તો આપણે બધાએ સાંભળેલું છે અમેઝોનના જંગલો. શેના? અમેઝોનના જંગલો, જેને પૃથ્વીના ફેફસા ગણવામાં આવે. શું ગણવામાં આવે? પૃથ્વીના ફેફસા, એમેઝોનના જંગલો. પણ એમેઝોનના જંગલોની અંદર શું થાય છે? તો કે ત્યાંના સ્થાનિક લોકો એના જંગલ કાપી કાપી અને સોયાબીનની ખેતી કરવા માટેથી એના જંગલનો નાશ કરે છે. તો આ ફેફસાને ધીમે ધીમે આપણા શરીરના ફેફસા છે એને ધીમે ધીમે આપણે સાફ કરતા જાય, વાયુ કોષ્ટો કાઢી જાય, શું થાય? શ્વસન પ્રક્રિયા થાય, એક સમયે મૃત્યુ થાય. તેવી રીતના પૃથ્વીના ફેફસાનો આપણે નાશ કરીએ તો એક સમયે પૃથ્વી પણ શું થશે? નાશ પામશે. તદુપરાંત જોઈએ તો કે અમુક વનસ્પતિઓ છે એ ક્યાં? ખાલી ખડકમાં જ ઉગતી. ક્યાં? ખાલી ખડકની અંદર જ વિકાસ પામતી. કેવી? બિગ્નોનિયા અને હેલિનેરિયમ નામની વનસ્પતિ ખાલી ક્યાં? ખડકવાળા વિસ્તારમાં જ ઉગતી. પણ આ ખડક વિસ્તારની અંદર આપણે શું ચાલુ કર્યું? ખાણો ખોદવાનું. તો આ ખાણું ખોદવા માટેથી આપણે ખડકની અંદર શું? ડાયનામાઇટ નામના ફટાકડા ફોડીએ. ડાયનામાઇટ ફોડવાથી ખડક તૂટે ને ખડકનો નાશ થાય. એટલે અહીંયા આ જાતિ કેવી થઈ ગઈ? નાશ થઈ ગઈ અથવા લુપ્ત થઈ ગઈ છે. કેવી? બિગ્નોનિયા અને હેલિનેરિયા નામની જાતિઓ ખડકોમાંથી લુપ્ત થઈ ગઈ છે. તદુપરાંત પશ્ચિમ ઘાટમાં ક્યાં? પશ્ચિમ ઘાટના ખડકોની અંદર ત્યાં સિંહ જેવી પૂંછડીવાળો વાંદરો જોવા મળતો. તો એનું નિવાસસ્થાન છીનવાઈ ગયું. તો આ વાંદરાની જાતિ કેવી થઈ ગઈ? નાશ થઈ ગઈ. તદુપરાંત જોઈએ તો આપણે અહીંયા પતંગિયાની જાતિ છે એની પતંગિયાની કેટલી? 370 જાતિ જોવા મળતી. એમાંથી હાલમાં 70 જાતિ નાશ થઈ ગઈ. શું કામ? ઘાસવાળા મેદાનો, વનસ્પતિવાળા મેદાનો દિવસે ને દિવસે કેવા થતા ગયા? ઓછા થતા ગયા. તો એના હિસાબે આવી જાતિઓ કેવી થતી ગઈ? ધીમે ધીમે નાશ પામતા ગયા. તો આ પહેલું કારણ શેનું? જૈવ વિવિધતાને નુકસાન કરતું. હવે આપણે જોઈએ એનું બીજું કારણ. બીજા કારણની અંદર શું છે? અતિશોષણ. અતિશોષણ એટલે જરૂરિયાત કરતાં વધારે લેવું. આપણો મનુષ્ય સ્વભાવ કેવો છે? લાલચી છે. લાલચી શું કામ કીધો મનુષ્ય સ્વભાવને? તો કે એનામાં લાલચ ઉભરે છે. શું? કરોડોપતિ હોય ને તો જ અબજોપતિ બનવું, અબજોપતિ હોય તો ખરબોપતિ બનવું. આ એક આપણે રૂપિયાની લાલચ. ગમે એટલું હોય તો આપણે ઓછું પડે. તો એવી રીતના આપણે જૈવ વિવિધતામાંથી ગમે એટલી વસ્તુઓ મેળવીએ તો પણ આપણે ઓછી પડે છે. એટલા માટે આપણે એને શું કરીએ છીએ? તો કે વધુને વધુ વસ્તુ મેળવવામાં પ્રયાસ કરીએ છીએ. તો એનાથી આપણે શું થાય છે? તો અતિશોષણ. જેમ કે દરિયાની અંદરથી આપણે વિવિધ પ્રકારની માછલીઓનો શિકાર કરીએ. આપણે ખબર છે આપણા ફૂલ ફેમિલીને 3 ફિશ થઈ રહી છે એક દિવસમાં ખાવામાં, તો આપણે 15 ફિશ લઈ આવશે. બાકીની બગડેલી તો કે જવા દેશે. કેમ? કાલ બીજી લઈ આવશે. તો એનાથી દરિયાની અંદરની જાતિઓ નાશ પામે છે, દરિયાઈ ફિશ. પછી આપણે સિંહ, વાઘ, હાથી, હરણ આ બધી વસ્તુઓમાંથી એની કંઈક વસ્તુઓ મેળવવા માટે એ જાતિઓનો નાશ કરીએ. હાથીના દાંત માટે હાથીને મારી નાખીએ. સિંહ અને વાઘના નહોર માટે અને એના ચામડા માટે એને મારી નાખીએ. કસ્તુરી મૃગ, એના ડૂટીમાં આવેલી કસ્તુરી નામની એક કોથળી હોય એને મેળવવા હાટુથી મારી નાખીએ. રાઈનોને એના સિંગ માટેથી મારી નાખીએ. અન્ય પ્રાણીઓને માંસ, મટન માટે એને મારી નાખીએ છીએ. તો એવી રીતના જાતિઓનું આપણે અતિશોષણ કરતા જાય તો એ જાતિઓ ધીમે ધીમે કેવી થતી જાય છે?
નાશ પામતી જાય છે. તો આવું છેલ્લા 500 યર્સથી ચાલે છે. ક્યારે? છેલ્લા 500 યર્સથી. હજી આપણે હમણાં જ એક્ઝામ્પલ જોયું કે સ્ટીલર શીકામ, આમાંથી માંસ મેળવવા માટેથી, શેના માટેથી? માંસ, ખાદ્ય હોય અને એનું માંસ ખાવામાં મીઠું લાગે એના માટેથી આવું જોવા મળે છે. પછી ઘણી બધી દરિયાઈ માછલી, કેવી? દરિયાઈ માછલીનો શિકાર કરે. ફોરેન કન્ટ્રીની અંદર આવું અતિશોષણ થાય છે તો દરિયાની માછલીઓ ઉપર સટ્ટો રમાય, જુગાર રમાય કે માછલીઓનો સમૂહ હોય દરિયામાં, એમાં ઓલી માછલીને ટાંકવાની, એ માછલી ટકાઈ જાય તો આટલા રૂપિયા આવ્યા ને આટલા જીતા, એના ઉપર ડિપેન્ડન્ટ. તો એવી રીતના માછલીઓનો શિકાર થાય. પછી આપણે મનુષ્યની વૃત્તિ એવી અવનવા પ્રયોગો માટે વિચ્છેદન કરે, છેદ લે, વંદાને મારે, ડેટકાને મારે, સસલાને મારે, વાંદરાને મારે. તો આવી બધી હિસાબે પ્રક્રિયા આવી થાય. એટલે ગવર્મેન્ટે આ બધા જ ડિસેક્શન ઉપર રોક મારી દીધો છે કે પ્રયોગ નહીં કરવાના કોઈ પ્રાણીઓ ઉપર. તો એ અતિશોષણની પ્રક્રિયા થઈ, એનાથી મનુષ્યનું મન જ ભરાતું અને એના હિસાબે આવી ઘણી બધી જાતિઓ છે એ કેવી થાય છે? નાશ પામે છે. તદુપરાંત જોઈએ તો હજી એક અમેરિકાની અંદર આવેલી છે પેસેન્જર પિજિયન, કબૂતરની જાતિ છે. કોની? કબૂતર. શિકારના હિસાબે એ પણ અત્યારે નાશ થઈ ગઈ. આ જાતિઓ બધી કેવી થઈ ગઈ? નાશ થઈ ગઈ છે. જેમ કે આપણે ઇન્ડિયામાંથી ચિત્તો નાશ થઈ ગઈ. શું કામ? ઘાસવાળા મેદાન નાશ થઈ ગયા એટલા માટે. તો આવા પ્રકારે અતિશોષણની પ્રક્રિયાના હિસાબે પણ જૈવ વિવિધતાને નુકસાન થાય છે. ત્યાર પછીનો ત્રીજો પોઈન્ટ આવે છે વિદેશી જાતિઓનું આક્રમણ. વિદેશી જાતિઓનું આક્રમણ એટલે શું? ફોરેન કન્ટ્રીની જાતિ આપણે ઇન્ડિયામાં લાવવામાં આવે અથવા ઇન્ડિયાની જાતિ બીજા કન્ટ્રીમાં લઈ જવામાં આવે અને એ આક્રમણ કરે છે. તો આવું આક્રમણ એટલે કે જાણતા અજાણતા એ જાતિઓ આપણા દેશની અંદર, આપણા કન્ટ્રીની અંદર ફોરેન કન્ટ્રીની જાતિઓ પ્રવેશે છે. તો દાખલા તરીકે આપણે એનું બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપણે એ રામ બાવળ જોવા મળે છે. જે બાવળની જાતિઓ જોવા મળે છે ને કાંટાવાળા, એ બાવળની જાતિ ફોરેનની છે. ફોરેનમાંથી ઇન્ડિયામાં લાવવામાં આવીને એનું આક્રમણ એટલું બધું વધી ગયું કે ઇન્ડિયાના કોઈ પણ જગ્યાએ જાઓ એ બધી જ જગ્યાએ તમને જોવા મળે. તો એવું થયું, વિદેશી જાતિનું આક્રમણ થયું. હવે આનું એક એક્ઝામ્પલ છે નાઇલ પર્સને. કોને? નાઇલ પર્સ છે એ માછલી છે. શું છે? માછલીની જાતિ છે. આવી નાઇલ પર્સને ફોરેન કન્ટ્રીમાંથી લાવી પૂર્વ આફ્રિકાના, ક્યાં? પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર વરમાં નાખવામાં આવી. વિક્ટોરિયા સરોવરની અંદર કોને? નાઇલ પર્સને નાખવામાં આવ્યું. તો વિક્ટોરિયા સરોવરની અંદર રહેતી માછલી જેવી કે સિચલિક, કેવી? સિચલિક માછલીઓ હતી. આવી સિચલિક માછલીઓની 200 જાતિ સમૂહમાં લોપ થઈ એટલે નાશ થઈ. કેવી થઈ? 200 જાતિઓ. શેના હિસાબે? નાઇલ પર્સ નામની માછલીનું આ માછલીઓ ઉપર આક્રમક સ્વભાવના હિસાબે આ માછલીઓ અહીંયાથી પોતાના બચાવ માટેથી વહી ગઈ અથવા નાશ પામી ગઈ. ઓલી માછલીને આ સરોવરમાં નાખવામાં આવી તો આ સરોવરમાં રહેતી 200 જેટલી જાતિઓ નાશ પામેલી છે. તદુપરાંત ગાજર ઘાસ, ગંધારી, જળકુંભી, કેવી? આ બધી વનસ્પતિની જાતિ. ગંધારી, ગાજર ઘાસ, જળકુંભી, આ બધી કેવી છે? ફોરેનર વનસ્પતિઓ. એને કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ માટે ઇન્ડિયામાં લાવવામાં આવી હતી અને ઇન્ડિયાની અંદર એને લોકલ જાતિઓને શું કરે છે? નાશ કરે અને પોતાનું વર્ચસ્વ ટકાવી રાખે. દાખલા તરીકે તમારા ક્લાસરૂમ હોય અને એમાં એક દાદાગીરીવાળો છોકરો હોય તો બધા ક્લાસરૂમમાં એની ઉપર જ ચાલતું હોય. આપણા ઘરમાં જે મેન વ્યક્તિ હોય એનું ચાલતું હોય. એવી રીતના બહારની વ્યક્તિ આવીને આક્રમક થઈ જાય છે. તો અહીં વિદેશી જાતિઓ આવે અને નોર્મલ જાતિઓને દબવે. જેમ કે ફોરેનરથી આવેલા અંગ્રેજો ભારત ઉપર આક્રમિત થઈ ગયા હતા અને 200 વર્ષ રાજ કર્યું હતું. કેના હિસાબે?
વિદેશી જાતિઓએ આક્રમણ કર્યું. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે આપણી જાતિઓ ડરી ગઈ એટલે ઇન્ડિયન લોકો ડરી ગયા અને એનાથી હિસાબે એને 200 વર્ષ છે ઇન્ડિયા ઉપર રાજ કરેલું છે. તદુપરાંત આપણે જોઈએ જળચર સજીવોના ઉછેર માટે. શેના માટે? જળચર સજીવો. જળચર એટલે પાણીમાં રહેતા સજીવોના ઉછેર માટે જળચર સજીવના ઉછેર માટેથી આપણે વિવિધ પ્રકારની પદ્ધતિઓ કરીએ અને ફોરેનની કન્ટ્રીમાંથી વિવિધ પ્રકારની માછલીઓ લઈ આવી. જેમ કે માછલીનું નામ છે કેલેરિયમ, ક્લેરેલિયસ ગેરીપનસ નામની માછલી છે. આ માછલી છે એ માછલી આફ્રિકાની કેટફિશ છે. કેવી? આફ્રિકન કેટફિશ છે. આ કેટફિશને આપણે ઇન્ડિયાની ભારતની નદીમાં લાવવામાં આવી. તો ભારતની નદીમાં આવીને તો ભારતની જે કેટફિશ હતી ને એ કેટફિશ આનાથી ડરીને કેવી થઈ ગઈ? લુપ્ત અથવા નાશ થઈ ગઈ. તો આ પ્રકારે એની સંરચનાઓ જોવા મળે છે. તદુપરાંત જોઈએ તો ચોથો પોઈન્ટ સહવિલોપન કે સહલુપ્તતા. સહવિલોપન કે સહલુપ્તતા. દાખલા તરીકે એક વનસ્પતિ છે, એ વનસ્પતિ ઉપર 100 જેટલા સજીવો જીવન ગાળે છે. આ સજીવો ઉપર અન્ય 30 સજીવો જીવંત રહે છે અને એ સજીવો ઉપર અન્ય 2 સજીવો જીવંત રહે છે. તો આ એક સાયકલ થઈ. દાખલા તરીકે આ વનસ્પતિનો શું થઈ ગયો? નાશ થઈ ગયો. એટલે એક જાતિ નાશ પામી. તો આવી એક જાતિ નાશ પામીને એના આધારે રહેતી અન્ય જાતિઓ, આ સજીવોમાંથી 30 જાતિઓ નાશ પામશે અથવા 100 નાશ પામશે. આમાંથી 15 અથવા 30 નાશ પામશે અને આ બે સજીવો નાશ પામશે. તો એક જ સાથે બધાનો નાશ થયો તો એને સહવિલોપન અથવા સહલુપ્તતા કહેવાય. દાખલા તરીકે દરિયાની અંદર રહેતી માછલીઓ, એની ઉપર રહેતી ચૂસક માછલીઓ, તો મોટી માછલીઓ નાશ પામી તો ચૂસક માછલીઓ ઓટોમેટિક નાશ પામશે. પછી સહજીવી ફૂગ વનસ્પતિના મૂળતંત્ર ઉપર રહે છે, વનસ્પતિ નાશ પામશે, સહજીવી ફૂગ ઓટોમેટિક નાશ પામે છે. તો આ પ્રકારે એકાબીજાના સહજીવનમાં રહેતા સજીવો, એમાં એક જાતિ નાશ પામે તો એની ઉપર આધારિત બીજી જાતિ, એની ઉપર આધારિત ત્રીજી જાતિ, એટલે એક સાથે બધી જ જાતિઓ નાશ પામે. એને સહવિલોપન કે સહલુપ્તતા કહેવાય. અને આ પ્રમાણ આવી જાય તો એક સમયે પૃથ્વી સંપૂર્ણ રીતના નાશ પામે. તો આ 4 જુદા જુદા કારણો હતા. એ શેના છે? જૈવ વિવિધતાને નુકસાન કરતા મુખ્ય 4 કારણો. આ 4 કારણોમાં જવાબદાર કોણ છે? તો કે આ 4 કારણોમાં જવાબદાર માનવ, મનુષ્ય છે. શું કામ? કે એને આ કારણ માટે જવાબદાર, આના માટે જવાબદાર, આના માટે જવાબદાર અને આના માટે જવાબદાર. બધી પ્રક્રિયામાં મનુષ્યનો હાથ છે. એટલે અપલખણો છે તમારી જેમ. બરોબર છે? તો આ પ્રકારે જૈવ વિવિધતા જોવા મળે છે, જેનું નુકસાન કે ક્ષતિ આ પ્રકારે જાય. તો આટલા કારણોના હિસાબે આપણે ખ્યાલ આવ્યો કે જૈવ વિવિધતાને આપણે કેવી રીતના નુકસાન પહોંચાડીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખશું. અસ્તુ એન્ડ થેન્ક યુ.